નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? જ્ઞાનગંગા વિદ્યાલય દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણ અંતર્ગત આપનું સ્વાગત છે. હું છું ટંડેલ વિભૂતિબેન અને આજનો આપનો વિષય છે હિન્દી. આપણે આ પાઠમાં નાના નાના ભૂલકાઓ ડૉક્ટર કલામને સવાલ પૂછે છે અને ડૉક્ટર કલામ એમનો કેવી ચાતુરીથી જવાબ આપે છે એ આપણે જોતા હતા. હવે પછી આપણે આ બીજા ભાગમાં હવે પછીનું જોઈશું. प्रश्नकर्ता रोहित चतुर्वेदी, कक्षा 11, इस्लामिया इंटर कॉलेज इटावा. आप कहते हैं कि भारत 2020 तक विकसित राष्ट्र बन जाएगा, पर निरंतर बढ़ती जनसंख्या और बेरोजगार इसे संभव होने देगी. એટલે કે તમે એવું કહેતા હતા કે 2020 સુધી ભારત વિકસિત રાષ્ટ્ર બની જશે, પણ સતત વધતી જતી જનસંખ્યા અને બેરોજગારી આને શું શક્ય બનાવશે? डॉक्टर कलाम, विकास स्वयं जनसंख्या वृद्धि को रोकने की अचूक औषधि है. इसमें जन शिक्षा, विशेषकर स्त्री शिक्षा की बात भी सम्मिलित है. इससे छोटा परिवार सुखी परिवार की मान्यता को बल मिलता है. भारत 2020 का मिशन यहाँ के युवाओं को रोजगार के पर्याप्त अवसर सुलभ कराएगा. ग्रामीण क्षेत्रों में बड़ी संख्या में उद्योग धंधे स्थापित किए जाएंगे, जिससे उन क्षेत्रों में रोजगार के प्रचुर अवसर पैदा होंगे. એટલે કે ડૉક્ટર કલામ શું કહે છે કે વિકાસ સ્વયં જનસંખ્યા વૃદ્ધિ રોકને કા અચૂક અવસર, એટલે કે જ્યારે દેશનો વિકાસ થશે એ જ પોતે જનસંખ્યાને વધતી રોકવા માટેની અચૂક ઔષધિ છે. અને એમાં જનશિક્ષા, ખાસ કરીને સ્ત્રી શિક્ષાની વાત પણ સમાવિષ્ટ છે. એમાંથી જે નાનો પરિવાર સુખી પરિવાર, કે જો વિકાસ થશે તો જ લોકો જાગૃત થશે અને એના દ્વારા જ લોકોને ખબર પડશે કે નાનો પરિવાર એ સુખી પરિવાર છે. એટલે કે એવી માન્યતાને બળ મળશે. ભારત 2020નું મિશન, એટલે કે અહીંના જે યુવાનો છે એને રોજગાર પ્રાપ્ત કરાવવા માટે, રોજગાર મેળવવા માટેનો અવસર આપવામાં આવશે. ગ્રામીણ ક્ષેત્રોમાં ખૂબ મોટી સંખ્યામાં ઉદ્યોગ ધંધા ખોલી આપવામાં આવશે અને જેનાથી ગામના જે ઉદ્યોગ ધંધા છે તેના માટે પણ લોકોનું જે રોજગારીનો અવસર મળશે. ત્યાર પછી છે બીજો પ્રશ્ન કરતા अर्श मेहता, कक्षा 12, तेजस हाई स्कूल बड़ौदा. आपको ऐसा क्यों लगता है कि 2020 तक भारत विकसित राष्ट्र बन जाएगा? એટલે આ તેજસ अर्श મહેતા એવું કહે છે કે ડૉક્ટર કલામને કે તમને એવું કેમ લાગે છે કે 2020 સુધી ભારત વિકસિત રાષ્ટ્ર બની જશે? ડૉક્ટર કલામ, भारत की जनसंख्या 1 अरब से अधिक है. એટલે કે ભારતની જનસંખ્યા 1 કરોડ से अधिक એટલે કે 100 કરોડથી પણ વધારે છે. इसमें 54 करोड़ लोग 25 वर्ष से कम आयु के, એટલે કે 54 કરોડ લોકો, એટલે કે અડધી કરતાં વધારે જનસંખ્યાના લોકો 25 વર્ષ કરતાં પણ ઓછી ઉંમરના છે. ये हमारी राष्ट्रीय शक्ति है. એટલે કે આ જે ઓછી ઉંમરના લોકો છે એ દેશનું ધન છે, દેશની રાષ્ટ્રીય તાકાત છે. भारत को 2020 तक विकसित राष्ट्र में परिवर्तित करने के लिए हमारे पास प्रचुर प्राकृतिक संसाधनों के साथ ही सुनियोजित का भी उपलब्ध है. 54 करोड़ युवाओं के विचारों की एकता निश्चय ही इसे विकसित राष्ट्र में परिवर्तित करने में सफल होगी. એટલે કે ભારતને 2020 સુધી વિકસિત રાષ્ટ્રમાં પરિવર્તિત કરવા માટે આપણી પાસે પ્રાકૃતિક સંસાધનોની સાથે સાથે સુનિયોજિત ખાકા પણ ઉપલબ્ધ છે. અને 54 કરોડ યુવાઓના વિચારો, એટલે કે જે સૌથી વધારે જે દેશની તાકાત છે તો એ દેશના યુવાનો છે. એટલે કે એ જ વિકસિત રાષ્ટ્રને, એ યુવાનો છે એ જ વિકસિત રાષ્ટ્રને પરિવર્તન કરવા માટે સફળ થશે. ત્યાર પછીનો પ્રશ્ન કરતા છે એસ કાર્તિક, कक्षा 12, अमर ज्योति इंग्लिश स्कूल बेंगलुरु. कई छात्रों के बड़े बड़े लक्ष्य होते हैं, पर आर्थिक तथा अन्य समस्याओं के कारण वे इन्हें प्राप्त नहीं कर पाते. वे अपना लक्ष्य आखिर कैसे प्राप्त करें? હવે આ સમસ્યા તો ઘણી મોટી સમસ્યા છે કે આ જે છોકરો છે કાર્તિક એ કક્ષા 12માં છે, ધોરણ 12માં છે, પણ એનો જે સવાલ છે એ ખરેખરની આજની એટલી બધી મોટી સમસ્યા છે કે એના જે વિદ્યાર્થી હોય એની ઘણી બધી મોટું ધ્યેય હોય છે, પણ આર્થિક સમસ્યા હોય કે બીજી એવી સમસ્યાઓ એને નડતી હોય તો એના કારણે એનું જે લક્ષ્ય છે એ લક્ષ્ય પૂરું કરી શકતા નથી. હવે
કોઈ ગરીબ ઘરનો છોકરો હોય અને એને ડૉક્ટર કે એન્જિનિયર બનવું હોય પણ એની ફી એ ભરી શકતો ન હોય તો એ ખરેખર એના માટે એક મોટી સમસ્યા છે. તો એ જે સમસ્યા છે એ તો સમસ્યા પરથી એનું લક્ષ્ય કઈ રીતે પ્રાપ્ત કરી શકે? तो डॉक्टर कलाम कहे छे, स्कूल में पढ़ाई में अच्छा प्रदर्शन करने पर छात्रवृत्ति प्राप्त होगी, साथ ही उच्च शिक्षा के लिए बैंकों से ऋण लेने हेतु पात्रता भी बनेगी। जीवन में ऊंचा लक्ष्य निर्धारित करने पर बाधाएं तो आती ही है, हमें कठोर परिश्रम और उत्कृष्ट कार्यों से उन्हें पराजित करना होगा। विघ्न बाधाओं से व्यक्ति को पराजित नहीं होना चाहिए। એટલે કે એનો જવાબ ડૉક્ટર કલામ કહે છે કે સ્કૂલમાં પઢાઈમાં અચ્છા પ્રદર્શન કે જો તમે શાળામાં જો સારા નંબર સાથે તમે પ્રાપ્ત સારા નંબર કે તમને જ્યારે શિક્ષણમાં તમે અવ્વલ આવો ઊંચા સારા નંબરે પાસ થાવ તો તમને છાત્રવૃત્તિ એટલે કે શિષ્યવૃત્તિ પ્રાપ્ત થાય છે અને સાથે સાથે જ્યારે ઉચ્ચ શિક્ષણમાં જવું હોય તો બેંકોમાંથી લોન લેવા માટેની પાત્રતા પણ તમને મળી રહે છે, કેમ કે તમે વધુ સારું એવું તમારું પ્રદર્શન હોય તો તમને બેંક પણ લોન આપે છે। જીવનમાં ઊંચા લક્ષ્ય નિર્ધારિત કરને પર બાધાએ તો આતી હી એટલે કે જીવનમાં જો ઊંચું લક્ષ્ય મેળવવું હોય તો ઘણી બધી સમસ્યાઓ તો આવવાની જ છે, પણ આપણે કઠોર પરિશ્રમ, કઠોર મહેનત અને ઉત્કૃષ્ટ કાર્ય એટલે કે ઊંચા કાર્યોથી આજે बाधाओं છે એને આપણે હરાવવી જોઈએ। વિઘ્ન બાધાઓ से व्यक्ति को पराजित नहीं होना चाहिए કે જે વિઘ્ન આવે છે, જે સંકટ આવે છે એનાથી વ્યક્તિને હારવું જોઈએ નહીં। પ્રશ્નકર્તા મિથુન કે દ્વિતીય વર્ષ બી લેવલ AICTE અમૃતાપુરી એટલે કે ત્યાર પછીનો જે प्रश्नकर्ता है मिथुन के तृतीय वर्ष बी लेवल AICTE अमृतापुरी। भारत को विकसित राष्ट्र बनाने में राजनीतिज्ञ की क्या भूमिका होनी चाहिए એટલે કે ભારતને જો વિકસિત રાષ્ટ્ર બનાવવું હોય તો રાજનીતિજ્ઞની શું ભૂમિકા હોવી જોઈએ? તો ડૉક્ટર કલામ जिम्मेदार राजनीतिज्ञ दूरदर्शितापूर्ण नीतियाँ बनाता है। महात्मा गांधी ने निष्ठा के राजनीतिक सिद्धांत को सत्य, अहिंसा तथा निस्वार्थ भावना में ढालते हुए ब्रिटिश शासकों के विरुद्ध अपनी लड़ाई छेड़ी थी। वर्तमान राजनीतिज्ञों को अपनी कठिन परिश्रम, उत्कृष्टता और पारदर्शी कार्यों से मार्गदर्शन देना होगा। साथ ही गरीबी रेखा से नीचे रह रहे लगभग 26 करोड़ भारतीयों के उत्थान के लिए भी कार्य करना होगा। એટલે કે ભારત દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે રાજનીતિજ્ઞ એટલે કે જે નેતાઓ છે નેતાઓની શું ભૂમિકા હોવી જોઈએ? તો જિમ્મેદાર એટલે કે જવાબદાર રાજનીતિ એટલે કે નેતાઓ હોય છે એ દૂરદર્શિતાપૂર્ણ નીતિયા બનાતા એટલે કે જે ખરેખર ઉપયોગમાં આવે એવી નીતિઓ બનાવે છે। महात्मा गांधी ने निष्ठा के राजनीतिक सिद्धांत को सत्य, अहिंसा तथा निस्वार्थ भावना में ढालते हुए ब्रिटिश शासकों के विरुद्ध अपनी लड़ाई छेड़ी थी એટલે કે મહાત્મા ગાંધીએ નિષ્ઠા સાથે રાજનીતિક સિદ્ધાંતને સત્ય, અહિંસા હંમેશા સત્ય બોલ્યા હતા, અહિંસા એટલે કે કોઈ પણ પ્રકારની હિંસા ન કરી હતી અને નિસ્વાર્થ ભાવના એટલે કે કંઈ પણ મેળવવા વિના પણ કામ કરવાની ભાવના એનામાં હતી અને એ દ્વારા એણે બ્રિટિશરો સામે પોતાની લડાઈ મૂકી હતી। वर्तमान राजनीतिज्ञों को अपने कठिन परिश्रम के हालना जे वर्तमानना जे राजनीतिज्ञों छे एमने पण पोतानो कठिन परिश्रम, उत्कृष्टता अने पोताना पारदर्शी कार्योथी पण मार्गदर्शन आपवुं जोईए अने साथे साथे गरीबी रेखा नीचे जे लोको रहे छे 26 करोड़ भारतीय लोको एना उत्थान माटे एटले के एमना विकास माटे पण कार्य करवुं जोईए। प्रश्नकर्ता सी नंदिता सुबी तृतीय वर्ष MGR इंस्टीट्यूट चेन्नई। सी नंदिता सुबी रक्षा की दृष्टि से विजन 2020 का लक्ष्य पाने में महिलाओं की क्या भूमिका हो सकती है? तो डॉक्टर कलाम विजन 2020 में रक्षा अनुप्रयोग के क्षेत्र की महत्वपूर्ण प्रौद्योगिकियों के विकास पर किया गया है। राष्ट्रीय सुरक्षा की बात भी विजन 2020 का एक अभिन्न अंग है એટલે કે રાષ્ટ્રીય સુરક્ષાની વાત પછી પણ આજે વિઝન 2020નો એક અભિન્ન અંગ છે। सशस्त्र सेनाओं में नियुक्ति के लिए पुरुष और महिला के आधार पर कोई भेदभाव नहीं किया जाता એટલે કે જ્યારે
સશસ્ત્ર સેનાઓ કે આર્મી કે બીજી જે પોલીસની સેવાઓ છે તો એમાં પુરુષ અને સ્ત્રીઓના આધાર પર કોઈ ભેદભાવ કરવામાં આવશે નહીં, કે પુરુષની જેવી રીતે ભરતી કરવામાં આવશે આ બધા ક્ષેત્રોમાં એવી રીતે સ્ત્રીની પણ ભરતી કરવામાં આવશે। तीनों सेनाओं में पर्याप्त महिला अधिकारी नियुक्त है, એટલે કે આ ત્રણેય સેનાઓમાં પર્યાપ્ત મહિલા અધિકારી કે સ્ત્રી અધિકારીઓ પણ હાજર જ છે। राष्ट्रीय रक्षा क्षमताओं में वृद्धि के लिए महिलाएं उच्च स्तरीय सामरिक सेना बहुगुण उपकरणों पर कार्य करके भी अपना सहयोग दे सकती है। એટલે કે રાષ્ટ્રીય રક્ષા એટલે કે દેશની રક્ષા કરવા માટે ક્ષમતાઓમાં વૃદ્ધિ કરવામાં મહિલાઓ કે જે સ્ત્રીઓ છે એ પણ ઉચ્ચ સ્તર પર પોતાની સેના અને બહુગુણ ઉપકરણો પર કાર્ય કરકે એટલે કે ઉપકરણોનો ઉપયોગ કરીને પણ કાર્ય કરીને પણ પોતાનો કામનો સહयोग આપી શકે છે। ત્યાર પછી છે છેલ્લો સવાલ, जोधपुर दौरे पर डॉक्टर कलाम से एक बच्चे द्वारा पूछा गया प्रश्न, क्या हम अति विशिष्ट व्यक्तियों के दौरे पर हो रहे अनावश्यक खर्चे कम नहीं कर सकते? એટલે કે क्या हम अति विशिष्ट व्यक्तियों के दौरे पर हो रहे अनावश्यक खर्चे એટલે કે જે ખૂબ આમ વિશિષ્ટ વ્યક્તિ હોય તો એ વિશિષ્ટ વ્યક્તિ માટે જે ખર્ચો થાય એ ખર્ચો આપણે શું ઓછો નહીં કરી શકીએ? કે ખૂબ મોટા નેતા હોય તો એમને સિક્યુરિટી મળી હોય એના ઉપર એટલો બધો ખર્ચો થતો હોય તો શું એ ખર્ચો આપણે ઓછો ન કરી શકીએ? डॉक्टर कलाम, तुमने इस मंच पर एक बड़ी सी कुर्सी देखी होगी, वह कुर्सी अब यहाँ पर नहीं है। ठीक ऐसे ही अनुत्पादक चीज़ों पर हो रहे अनावश्यक खर्च भविष्य में नहीं होंगे। એટલે કે આ મંચ પર તેણે એક મોટી ખુરશી જોઈ હશે અને એ ખુરશી હવે અહીં નથી। એવી જ રીતે अनुत्पादक चीज़ों पर हो रहे अनावश्यक खर्च भविष्य में नहीं होंगे, કે अनुत्पादक चीज़ों કે જે ચીજો अनुत्पादक છે જે કામની નથી એવી ચીજ વસ્તુઓ પર જે ખર્ચો થઈ રહ્યો છે એ ખર્ચો ભવિષ્યમાં થશે નહીં। હવે અહીં આ પાઠ પૂર્ણ થાય છે।